ઘણા લોકોની એવી ડિમાન્ડ હોય કે બંગલો જોઈએ છે, પાર્કિંગ જોઈએ છે અને બીમ કોલમ કન્સ્ટ્રક્શન જોઈએ છે. તો આમાં છે ને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ પ્લસ લિવિંગ બધું નીચે છે. હું તમને અંદરથી આખું શોકેસ કરું. એ પહેલા તમે આનું એલિવેશન જુઓ. 108 વાર જગ્યા છે, 18x54 આની માપ સાઇઝ છે. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે ને અહીંયા બારે પાર્કિંગમાં 4000 ફૂટનો પાણીનો ટાંકો છે, પ્લસ ઇલેક્ટ્રિકની પણ લાઈન છે અને કોર્પોરેશનની પણ લાઈન આવી ગઈ છે. બારે ત્યાં વોશિંગ એરિયા છે, એક કોમન બેઝિન આપેલી છે. 108 વાર જગ્યામાં છે ને એકદમ મતલબ પ્લોટની માપ સાઇઝ છે ને બહુ સારી છે, એટલે પ્લાનિંગ પણ બહુ સારું બેઠું છે. જો ત્યાંથી તમે જો હવે તમે મેઇન ડોરથી અંદર આવો, આ સામે વોલ છે, ઇલેક્ટ્રિકનો પોઈન્ટ આપેલો છે. અહીંયા તમે ગણપતિ બાપાની મૂર્તિ રાખો, શ્રીનાથજી બાપાનું રાખો, કે કાંઈ પણ તમારે ડેકોરેશન કરવું છે, જે બી કરવું હશે ને એ થઈ શકશે. ત્યાંથી લિવિંગમાં આવો એટલે વેન્ટિલેશન માટે અહીંયા વિન્ડો છે. 9.5 ફૂટ જેટલી તમને હાઈટ છે. અહીંયા પણ તમારે આખું પેક થઈ જાય. સ્ટોરેજ કરવું હોય તો સ્ટોરેજ પણ થઈ શકે. એલ શેપ છે, યુ શેપ છે, એ બધા રીતે કાઉચનું સેટઅપ પણ થઈ જાય. વચ્ચે ટી ટેબલ થઈ જાય, સામે ટીવી યુનિટ થઈ જાય. આ જે બીજી જે સ્પેસ છે ને, અહીંયા તમારે ડાઇનિંગ સ્પેસ જે 4 સીટિંગ અથવા તો 6 સીટિંગનું થઈ શકે. અને છે ને 3 BHK છે, જે બીમ કોલમ કન્સ્ટ્રક્શન. ઘણાને એવું હોય કે ભાઈ પેરેન્ટ્સ હોય ઘરમાં, તો નીચેનો બેડરૂમમાં એ લોકો સૂતા હોય ને તો એમને એમ લાગે કે ભાઈ એકલું લાગે છે. પણ અહીંયા જ્યારે આખું ફેમિલી જ નીચે હોય આખો દિવસ, ઉપર ખાલી સુવા પૂરતું છે, તો એક બેડરૂમ પેરેન્ટ્સનો અહીંયા થઈ જાય. કિચન છે, ડાઇનિંગ, લિવિંગ બધું નીચે. ઇવન બારે કાર પાર્કિંગ પણ તમે જોયું. આ વોશિંગ એરિયા. ઉપર છે ને બીજા 2 બેડરૂમ છે. જો આ 2 બેડરૂમની વચ્ચે અહીંયા તમારે સ્ટોરેજ કરવું છે, સ્ટડી માટે, પૂજા, કે જે બી તમારે યુઝ, જે તમારો પર્પઝ હોય ને અહીંયા ફૂલફિલ થઈ જશે. ના ન્યૂ કન્સ્ટ્રક્શન છે. આ બંગલો સાવ નવો જ બનાવેલો છે, હજુ સુધી આમાં કોઈ રહેવા નથી આવ્યું. સામે બીજો બેડરૂમ છે. આ ત્રીજો બેડરૂમ. આની બાલ્કની પણ છે ને રોડ ફેસિંગની છે, અટેચ વોશરૂમ છે. અને બારે તમે એલિવેશનમાં કદાચ જોયું હોય ને તો આખું ન્યુટ્રલ કલર છે. અહીંયા છે ને આ તમારી રોડ ફેસિંગની બાલ્કની છે. હવે તમે બારે કલર જે જોયો ને એ ન્યુટ્રલ ટોન ઉપર છે, અને એલિવેશન છે ને બહુ સિમ્પલ છે. એટલે કેવું કે અંદરની સ્પેસ છે ને એ તમને એ રીતે પ્રોપર તમે યુઝ કરી શકો અને એકદમ સ્પેશિયસ લાગે. આની ઉપર ટેરેસ છે. હવા ઉજાસ ફૂલ છે આ બંગલોમાં. જો આ બંને બાજુ ટેરેસ છે, અહીંયા પણ અલગથી સ્પેસ આપેલી છે. અને આ બીજી ટેરેસ, એની વચ્ચે સ્પેસ. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ બંગલો બાય કરવો હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. અને આનું એક્ઝેક્ટ લોકેશન ગોપાલનગર 3/12, સ્વામિનારાયણ ગુરુકુળની બાજુમાં, ઢેબર રોડ, રાજકોટ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ.